રાજનીતિમાં તમારા આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં કેટલું પરિવર્તન આવ્યું અને સાથે સાથે ગુજરાતની અંદર તમે કઈ રીતે પ્લાનિંગ કરી રહ્યા છો આ ચૂંટણીઓ જીતવાનું? શરૂઆત કરીએ કે કેવી છે તૈયારીઓ તમારી, કેવી છે? હું જનરલી દરેક મિત્રોને એવું કહેતો હોઉં છું હા, ક્યાંક એવી પાર્ટી છે કે માત્ર સત્તા માટે કે ચૂંટણી માટે એ કામ કરતી પાર્ટી નથી. આપ જોતા હશો કે આપ તો આખા પ્રદેશમાં ફરો છો, નેશનલ પણ આપ જોતા હશો તો કોંગ્રેસ કે અન્ય લોકો એ માત્ર ચૂંટણી આવે ને એ ત્યારે દેખાય અને ચૂંટણી જાય એટલે જતા રહે. આ એક જ વિચારધારાવાળી પાર્ટી એવી છે બેન કે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો છે. ગુજરાતના મુખ્યમંત્રી હોય કે સંગઠનના લોકો હોય એ સતત પ્રજાની વચ્ચે રહે. એટલે તૈયારીના ભાગરૂપે માઇક્રો મેનેજમેન્ટ, માઇક્રો પ્લાનિંગ અને ટીમવર્ક એ કોઈએ શીખવું હોય, કોઈ પણ મોટી કંપનીએ શીખવું હોય તો ભારતીય જનતા પાર્ટીમાંથી શીખવું પડે કે વોલેન્ટરી આટલા બધા લોકો, 1.25 કરોડ કરતાંય વધારે પ્રાથમિક સભ્યો જે પાર્ટીમાં હોય, 1.25 લાખ કરતાંય વધારે જે પાર્ટીમાં સક્રિય સભ્યો હોય, એ કાર્યકર્તા વોલેન્ટરી કઈ રીતે કામ કરી શકે અને એકમાત્ર પ્રદેશના હુંકારા ઉપર કે ભારત માતાનો જયઘોષ આ મારો હુંકાર છે અને આ હુંકારની સાથે જ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સતત પ્રજાની વચ્ચે એ 365 દિવસ રહેવા ટેવાયેલો કાર્યકર્તા છે. તૈયારી અમારે નહીં, તૈયારી વિપક્ષના મિત્રોને કરવાની છે. અમે તો ઓન ગ્રાઉન્ડ 365 ડેઝ 24 અવર્સ એ વરસાદ, વાવાઝોડા, વંટોળ વચ્ચે પણ અમે લોકો તૈયાર હોય છે. ગમે તેવી કોરોનાની મહામારી હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય પીછેહટ કરતો નથી બેન.